નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ઈરાન અમેરિકા વચ્ચે 15 દિવસના યુદ્ધ વિરામની જાહેરાતના 24 કલાકમાં સર્જાતો ડખ્ખો। યુદ્ધ બાબતે ટ્રમ્પની મનમાની પર લગામ કસવા માટે તૈયારીઓ કરતા અમેરિકાના સાંસદો। ધોરણ 6 થી ત્રીજી ભાષાનો અભ્યાસ ફરજિયાત કરતું કેન્દ્રીય શિક્ષણ બોર્ડ CBSE। જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરતા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કેટલાક ઉમેદવારો। જામનગરમાં રાજકીય સસ્પેન્સ, 583માંથી 64 કોણ, ફોર્મ તૈયાર, સપના તૈયાર, ભાજપની યાદી પર સૌની નજર। દરિયામાં ભારે પ્રદૂષણ મુદ્દે મીઠાપુરની ટાટા કંપનીને કડક ચેતવણી આપતું પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ। GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક છે આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ। યાદોને શાહી બનાવે એવું જામનગરમાં એક જ સ્થાન, ન્યૂ લાઈફ રિસોર્ટ। લગ્ન, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન। સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતો ફર્નિચરનો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ। જૂનાગઢ અને રાજકોટમાં બજાર કિંમત કરતાં સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ મળી રહેશે તેની અમો ગેરંટી આપીએ છીએ। साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर। ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर। જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ G કોમર્સ, નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગઈકાલે બુધવારે એમ જાહેર કરવામાં આવ્યું હતું કે ઈરાન અને અમેરિકા વચ્ચેનું યુદ્ધ 15 દિવસ માટે યુદ્ધ વિરામ તરીકે બંધ રહેશે, પરંતુ યુદ્ધ વિરામ જાહેર થયાના 24 કલાકની અંદર અમેરિકા અને ઈરાન વચ્ચેનું આ યુદ્ધ વિરામ તૂટી પડવાને આરે આવી ગયું છે। ઈરાનનો આરોપ મૂક્યો છે કે યુદ્ધ વિરામ કરારની 3 શરતોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે। ઇસ્લામાબાદમાં કાયમી કરાર માટેની વાટાઘાટો પણ શરૂ થઈ નથી। ઈરાનની ફરિયાદો ફક્ત ઇઝરાયલ પર જ નથી, જેણે લેબનોન પર અત્યાર સુધીનો સૌથી મોટો બોમ્બમારો શરૂ કર્યો છે। ઈરાને અમેરિકા પર પણ ગંભીર આરોપો લગાવ્યા છે। ઈરાનના સંસદના સ્પીકર મોહમ્મદ બાગર ગલીફાવે સ્પષ્ટપણે કહ્યું છે કે યુદ્ધ વિરામની 10 મુખ્ય શરતોમાંથી 3નું ઉલ્લંઘન થયા પછી ન તો યુદ્ધ વિરામનો કે ન તો વાટાઘાટોનો કોઈ અર્થ છે। ઇઝરાયલ દ્વારા લેબનોન પરના હુમલા બાદ ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાંથી ઓઇલ ટેન્કરોની અવરજવર અટકાવી દીધી છે। આ દાવો ઈરાનની અર્ધસત્તાવાર સમાચાર એજન્સી ફાર્સ ન્યૂઝે કર્યો છે। ફાર્સે અહેવાલ આપ્યો છે કે યુદ્ધ વિરામ અમલમાં આવ્યા પછી 2 ઓઇલ ટેન્કરોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની મંજૂરી આપવામાં આવી છે। આ બંને જહાજો ઈરાન સાથે સંબંધિત હોવાનું કહેવાય છે। દરમિયાન ઈરાનની આ નવી જાહેરાતથી તેમનો તણાવ વધુ વધ્યો છે। તે સ્પષ્ટ નથી કે ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની જાહેરાત અમેરિકા સાથેના યુદ્ધ વિરામ કરારને અમાન્ય બનાવશે કે તેને જાળવી રાખશે। હકીકતમાં US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે યુદ્ધ વિરામ પર હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાની શરત મૂકી હતી। હાલમાં કરારની શરતો વિશે સ્પષ્ટ વિગતો અસ્પષ્ટ છે। તે પણ સ્પષ્ટ નથી કે તે કાયમી શાંતિ તરફ દોરી જશે કે કેમ, કારણ કે બંને પક્ષોએ શરતો પર તદ્દન અલગ મંતવ્યો રજૂ કર્યા છે। યુદ્ધ વિરામની જાહેરાતના પગલે ગઈકાલે બુધવારે ભારતીય શેર બજારમાં સેન્સેક્સ 2946 પોઈન્ટ ઉંચકાયો હતો, પરંતુ યુદ્ધ વિરામમાં 24 કલાકની અંદર ડખ્ખો સર્જાતા આજે શેર બજારનો સેન્સેક્સ 931 પોઈન્ટ ડાઉન જોવા મળ્યો હતો। અમેરિકા અને ઈરાન વચ્ચેના વધતા તણાવ દરમિયાન હવે અમેરિકાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે। અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની મરજીથી યુદ્ધ કે સૈન્ય હુમલા ન કરી શકે તે માટે અમેરિકાના સાંસદો તેમની સત્તા પર અંકુશ લગાવવાની તૈયારી કરી રહ્યા છે। આવતા અઠવાડિયે અમેરિકાની સંસદમાં એક ખાસ પ્રસ્તાવ લાવવામાં આવશે, જે મુજબ ઈરાન પર કોઈ પણ હુમલો કરતા પહેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ત્યાંની સંસદની મંજૂરી લેવી ફરજિયાત બનશે। વિરોધ પક્ષના નેતા ચક શુમુરનું કહેવું છે કે દેશ અત્યારે એક ખતરનાક વળાંક પર છે, તેથી યુદ્ધ જેવા મોટા નિર્ણયો લેવાની સત્તા માત્ર એક વ્યક્તિ પાસે હોવાને બદલે સંસદ પાસે હોવી જોઈએ। અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આક્રમક વલણને કારણે આ વિવાદ
વધુ વકર્યો છે. ટ્રમ્પે ઈરાનને ખુલ્લી ધમકી આપી હતી કે જો તેઓ સમુદ્રી માર્ગ નહીં ખોલે તો અમેરિકા ઈરાનનો સંપૂર્ણ વિનાશ કરી દેશે. ટ્રમ્પના આવા ઉશ્કેરણીજનક નિવેદનોથી વિશ્વભરમાં ગભરાટ ફેલાયો હતો અને વિરોધ પક્ષોએ તેમની ભારે ટીકા કરી હતી. જો કે ટ્રમ્પે અંતિમ સમયે 2 અઠવાડિયા માટે યુદ્ધ વિરામની જાહેરાત તો કરી, પરંતુ વિપક્ષી સાંસદો હવે એવું ઈચ્છે છે કે ટ્રમ્પ ભવિષ્યમાં પોતાની મરજીથી આવી કોઈ ખતરનાક નીતિ કે યુદ્ધના નિર્ણયો ન લઈ શકે તે માટે કાયમી પ્રતિબંધ મૂકવો જોઈએ. અમેરિકામાં વિપક્ષના આ પ્રકારના વલણથી ટ્રમ્પ પર સ્થાનિક સ્તરે દબાણ વધ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ અમેરિકામાં 2900 સ્થળે રેલીઓ યોજાઈ હતી અને તેમાં ટ્રમ્પના વિરોધમાં 90 લાખ અમેરિકનો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું CBSE બોર્ડ દ્વારા 3G ભાષા સંબંધે મહત્વનો નિર્ણય અને જામનગરમાં ચૂંટણીના ઉમેદવારી પત્રો રજૂ કરતા 7 ઉમેદવાર. જોતા રહીશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL जामनगर न्यूज़. डियर पेरेंट्स, क्या आप जानते हैं कि बच्चे के बेटर फ्यूचर के लिए क्या जरूरी है? एक ऐसा स्कूल जहां बच्चे की ग्रोथ पर फोकस किया जाता है, जिससे बच्चे की इमेजिनेशन पावर, क्रिएटिविटी, सेल्फ कॉन्फिडेंस एंड कंसंट्रेशन बढ़े. प्राइम इंटरनेशनल स्कूल CBSE एफिलिएटेड स्कूल है जो बच्चों के सपने साकार करने के लिए कटिबद्ध है. यहाँ बच्चों को वो सारी फैसिलिटीज प्रोवाइड की जाती है जो उनकी ओवरऑल डेवलपमेंट के लिए जरूरी होती है, लाइक एक स्मार्ट एंड वेंटिलेटेड क्लासरूम, ट्रेन टीचर्स, कंप्यूटर एंड साइंस लैब, बिग प्लेग्राउंड, आर्ट रूम, ट्रांसपोर्टेशन, स्पोर्ट्स फैसिलिटीज एक्सेट्रा. अपने बच्चे की डेवलपमेंट एंड सक्सेसफुल करियर की शुरुआत एक बेहतर स्कूल से करें. सो व्हाट आर यू वेटिंग फॉर? गेट योर चाइल्ड एडमिटेड इन प्राइम इंटरनेशनल स्कूल soon and give your children full opportunity to fly. प्राइम इंटरनेशनल स्कूल हर पेरेंट्स का पसंदीदा स्कूल बना है. एडमिशन ओपन फॉर LKG टू ग्रेड 9. प्राइम इंटरनेशनल स्कूल कांसुमरा गेट के पास, माधव पार्क 6 के सामने, जामनगर बाईपास रोड, जामनगर. જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલ કૃષ્ણા સ્કૂલમાં રિયલ એજ્યુકેશન અપાય છે. AI, ડિઝાઇનિંગ, બિઝનેસ અને મની મેનેજમેન્ટ જેવા વિષયો પ્રાઇમરીથી જ શીખવવામાં આવે છે. ગોખણપટ્ટીના બદલે મેથ્સ અને સાયન્સના કોન્સેપ્ટ્સ ક્લિયર કરાવાય છે, જેથી રિઝલ્ટ ઇમ્પ્રૂવ થાય છે. SOF, રામાનુજન, CSC, સ્ટેમ ક્વિઝ જેવી કોમ્પિટિટિવ એક્ઝામિનેશનમાં રેન્ક મેળવીને સ્ટુડન્ટ્સ વિનર બનેલ છે. ચેસ, કરાટે, રાઇફલ શૂટિંગ અને સ્કેટિંગ જેવા સ્પોર્ટ્સ કોમ્પિટિશનમાં તેમજ કલા મહાકુંભ, ખેલ મહાકુંભ અને રંગોત્સવમાં 400 થી પણ વધારે સ્ટુડન્ટ્સે અચીવમેન્ટ મેળવેલ છે. બધા સ્ટુડન્ટ્સ ઉપર પર્સનલ ધ્યાન અપાતું હોવાથી સાયન્સ, કોમર્સ અને ધોરણ 10 ના બોર્ડ રિઝલ્ટમાં મેક્સિમમ સ્ટુડન્ટ્સ ટોપ સ્કોર સુધી પહોંચે છે. આ બધા વિદ્યાર્થીઓની અચીવમેન્ટ જ સ્કૂલની સક્સેસ છે. કૃષ્ણા સ્કૂલમાં સ્ટુડન્ટ્સના એકેડેમિક અને ઓલ ઓવર ડેવલપમેન્ટ ઉપર ધ્યાન અપાય છે. રાઈટ ટાઈમ પર રાઈટ સ્કૂલ જ સ્ટુડન્ટ્સને રાઈટ ડાયરેક્શન પ્રોવાઈડ કરી શકે છે. આજે જ વિઝિટ કરો કૃષ્ણા સ્કૂલ, ખોડિયાર કોલોની, જામનગર. જામનગરમાં પ્રીમિયમ લિવિંગ માટેની એક અનોખી તક. 3 BHK અને 4 BHK બંગલોઝ હવે તમારી પહોંચમાં. પ્રસ્તુત છે પ્રયાગ વન બંગલોઝ. માત્ર 9 બંગલોઝનો એક્સક્લુઝિવ પ્રોજેક્ટ, જ્યાં તમને મળશે પ્રાઇવસી, શાંતિ અને પ્રીમિયમ લાઇફસ્ટાઇલ. 850 થી 1053 સ્ક્વેર ફીટના પ્લોટમાં સુવ્યવસ્થિત બંગલોઝ, 3 અને 4 બેડરૂમ સાથે વિશાળ 12x19 લિવિંગ રૂમ. દરેક બંગલોઝમાં સ્વતંત્ર પાણીનો બોર, 5000 લીટર સુધીની ડબલ વોટર સ્ટોરેજ સુવિધા, મજબૂત બીમ કોલમ સ્ટ્રક્ચર, ભૂકંપ પ્રૂફ બાંધકામ, સુરક્ષા અને સુવિધા બંનેમાં કોઈ સમાધાન નહીં. દરેક બંગલોઝમાં 4 વ્હીલ પાર્કિંગ, 80% સુધી બેંક લોન સુવિધા. તમારું ડ્રીમ હોમ હવે વધુ સરળતાથી પ્રાપ્ત કરો. 95% બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. ટૂંક સમયમાં રેડી પોઝેશન. હવે રાહ નહીં, નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. ઇન્વેસ્ટર્સ માટે સોનેરી તક. બંને હાથમાં લાડુ. 6% થી વધુ વાર્ષિક રેન્ટલ રિટર્ન અને ભવિષ્યમાં પ્રોપર્ટી વેલ્યુમાં જબરજસ્ત વૃદ્ધિનો લાભ. એક તરફ નિયમિત આવક અને બીજી તરફ મૂડીમાં વધારો. આથી વધુ સારું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં મળશે? સાઇટ એડ્રેસ પ્રયાગ વન, પાર્શ્વનાથ 2, આશીર્વાદ ક્લબ રિસોર્ટ સામે, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ નજીક, જામનગર. સાઇટ વિઝિટ તેમજ વધુ માહિતી માટે સંપર્ક કરો. મોબાઈલ
74 349 40 263 અને 96 244 19 032. પ્રયાગ વન, એક વિશ્વાસ, એક ગુણવત્તા, એક યોગ્ય પસંદગી. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે CBSE દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે મુજબ હવે ધોરણ 6ના વિદ્યાર્થીઓ માટે ત્રીજી ભાષા ભણવી ફરજિયાત બનશે. બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના સર્ક્યુલર અનુસાર તમામ સંબંધિત શાળાઓને આગામી 7 દિવસમાં આ આદેશનો અમલ કરવા માટે કડક સૂચના આપવામાં આવી છે. નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફોર સ્કૂલ એજ્યુકેશન પર આધારિત આ પહેલનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ભાષાકીય કૌશલ્ય, સાંસ્કૃતિક સમજ અને રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપવાનો છે. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે સત્તાવાર અભ્યાસક્રમ હજુ ઉપલબ્ધ ન હોવા છતાં શિક્ષણ કાર્ય તાત્કાલિક શરૂ કરવું ફરજિયાત છે. શાળાઓને સૂચના આપવામાં આવી છે કે જ્યાં સુધી પાઠ્યપુસ્તકો જાહેર ન થાય ત્યાં સુધી સ્થાનિક સ્તરે ઉપલબ્ધ અભ્યાસ સામગ્રીનો ઉપયોગ કરીને ભણાવવાનું શરૂ કરી દેવું. આ માટે શાળાઓએ પસંદ કરેલી ભાષાની વિગતો OASIS પોર્ટલ પર અપડેટ કરવાની રહેશે અને પ્રાદેશિક કચેરીઓને પણ આ અંગે જાણ કરવાની રહેશે. નોંધનીય છે કે ધોરણ 6માં જે ભાષાની પસંદગી કરવામાં આવશે તે જ ભાષા ધોરણ 9 અને 10માં પણ વિકલ્પ તરીકે ઉપલબ્ધ રહેશે. CBSEના પ્રાદેશિક અધિકારીઓ આ અમલીકરણની પ્રક્રિયા પર સીધી દેખરેખ રાખશે અને ડેટા એકત્ર કરશે. થોડા દિવસ અગાઉ આમ આદમી પાર્ટીના જામનગરના આગેવાન અને પૂર્વ કોર્પોરેટર અસલમ ખિલજી વિરુદ્ધ ગુજસી ટોક અંતર્ગત કાર્યવાહી થઈ હતી અને તેના સહિત કેટલાક શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ આજે ગુરુવારે અદાલતના હુકમ મુજબ સખત પોલીસ પહેરા હેઠળ અસલમ ખિલજીને કોર્પોરેશનની ચૂંટણી માટે પોતાનું ઉમેદવારી પત્ર સ્થાનિક ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરવાની પરવાનગી આપવામાં આવી હતી. જે અનુસંધાને વોર્ડ નંબર 12ના પૂર્વ કોર્પોરેટર અને આમ આદમી પાર્ટીના મહિલા અગ્રણી જેનબ બેન ખફી, અસલમ ખિલજી અને હાજી રિઝવાન જુનેજાએ આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 12ના ઉમેદવારો તરીકે પોતાના ઉમેદવારી પત્રો ચૂંટણી શાખામાં રજૂ કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ ગુજસી ટોકના અન્ય આરોપીઓની સાથે અસલમ ખિલજીની પણ 7 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા અને હાલ તેનો રિમાન્ડનો સમયગાળો ચાલી રહ્યો છે. તે દરમિયાન આજે આ ફોર્મ ભરવાની વિધિ સંપન્ન કરવામાં આવી છે. આ ઉપરાંત કોંગ્રેસના વોર્ડ નંબર 4ના ઉમેદવાર રચનાબેન નંદાણીયા તથા હરેન્દ્રસિંહ ગજેન્દ્રસિંહ જાડેજાએ પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમની ઉપસ્થિતિમાં આજે પોતાના ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતા. આ સાથે જ કોંગ્રેસના વોર્ડ નંબર 12ના 2 ઉમેદવાર સહારાબેન મકવાણા અને અસલમ સોરાએ ફોર્મ ભર્યા છે. તેમજ વોર્ડ નંબર 9માંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે સુનિલ આશરે પોતાની ઉમેદવારી નોંધાવી છે. આમ ભાજપ સિવાય કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કેટલાક ઉમેદવારોએ ટિકિટ મળતાની સાથે જ પોતાની ઉમેદવારી આજે ગુરુવારે નોંધાવી છે. દર વખતે રાજકીય પાર્ટીઓ વોર્ડ વાઇઝ પેનલો એટલે કે એક વોર્ડના 4 ઉમેદવારો જાહેર કરતી હોય છે, પરંતુ આ વખતે રાજકીય પાર્ટીએ એક બબ્બે નામ જાહેર કરીને કાર્યકર્તાઓને વેઇટ એન્ડ વોચનો મેસેજ આપ્યો છે. ભારતીય જનતા પાર્ટીની આજે મોડી સાંજે પાર્લામેન્ટરી બોર્ડની મિટિંગમાં જામનગર મહાનગરપાલિકાના દાવેદારોની ચર્ચાઓ કરવામાં આવશે. ત્યારબાદ આજે ગુરુવારે મોડી રાત્રે અથવા આવતીકાલે શુક્રવારે દરેક વોર્ડના ઉમેદવારોની જાહેરાત થશે તેવું સૂત્રો જણાવી રહ્યા છે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું ચૂંટણીના મેદાનમાં ગુજસી ટોકના આરોપીઓ, ચૂંટણીનો જામનગરમાં માહોલ અને ટાટા કંપની વિરુદ્ધ કાર્યવાહી. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. શું તમને કાનમાં ઓછું સંભળાય છે? શું નાક બંધ રહે છે અથવા સાઇનસની તકલીફ છે? શું ગળામાં દુખાવો કે વારંવાર ઇન્ફેક્શન થાય છે? હવે ચિંતા છોડો. જામનગરમાં વિશ્વસનીય નામ માં ENT હોસ્પિટલ. અનુભવી ENT નિષ્ણાંત ડોક્ટર તોરલ પટેલ MS ENT દ્વારા કાન, નાક અને ગળાની તમામ આધુનિક સારવાર એક જ સ્થળે. CO2 લેસરથી આધુનિક સારવાર, માઇક્રોસ્કોપિક કાનની સર્જરી, નાક અને સાઇનસની સર્જરી, ગળાની તમામ સારવાર, એલર્જી અને સ્નોરિંગની સારવાર, કાન, નાક, ગળા સંબંધિત તમામ સમસ્યાનું નિદાન, આધુનિક મશીનો અને નિષ્ણાંત સારવાર સાથે તમારા આરોગ્ય માટે વિશ્વાસનું કેન્દ્ર માં ENT હોસ્પિટલ. 7મો માળ, વાસાવીરા કોમ્પ્લેક્સ, સુમેર ક્લબ રોડ, મેટ્રોપોલિસ લેબોરેટરીની બાજુમાં, જામનગર. વધુ માહિતી માટે સંપર્ક કરો 800000 36363. માં ENT હોસ્પિટલ, કાન, નાક અને ગળાની સંપૂર્ણ કાળજી.
હાલારની સૌથી મોટી સૌથી વિશ્વસનીય ઓશવાળ આયુષ હોસ્પિટલ 11 વર્ષથી લાખો જીવનોને નવી જિંદગી આપતો વિશ્વાસનો સૌથી મજબૂત કિલ્લો હવે આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મેળવો લાખો રૂપિયાની અદ્યતન સારવાર સંપૂર્ણપણે ફ્રી. હા, સાચું સાંભળ્યું, સંપૂર્ણપણે ફ્રી. ન્યુરો સર્જરીમાં મગજ, મણકા અને કરોડરજ્જુની જટિલ સર્જરી, યુરો સર્જરીમાં પથરી, પ્રોસ્ટેટ અને કિડનીની સારવાર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ દ્વારા ગોઠણ અને થાપાના સાંધા બદલાવવાની અદ્યતન સુવિધા, લેપ્રોસ્કોપિક સર્જરીથી એપેન્ડિક્સ, સારણગાંઠ, હરસમસા ભગંદરનું સફળ નિદાન, ઓર્થોપેડિકમાં હાડકાના ફ્રેક્ચરની સંપૂર્ણ સારવાર, બાળકો માટે અત્યાધુનિક NICU અને PICUની સુરક્ષા અને ગાયનેકમાં નોર્મલ તથા સિઝેરિયન ડિલિવરી સહિત સંપૂર્ણ કાળજી. આ બધું સંપૂર્ણપણે ફ્રી. અહીં માત્ર સારવાર નથી થતી, અહીં મૃત્યુ સામે જીત થાય છે. અહીં નિરાશા સામે આશા જીતે છે. અહીં દરેક દિવસ નવા જીવનનો જન્મ થાય છે. હાલારની જનતાને હવે કોઈ ગેરમાર્ગે દોરી શકતું નથી, કારણ કે વિશ્વાસ શબ્દોથી નહીં, પરિણામોથી બને છે અને આયુષે આ વિશ્વાસ 11 વર્ષથી કમાયો છે. એટલે જ આજે લાખો લોકો એક જ અવાજે કહી રહ્યા છે, આઈ ટ્રસ્ટ આયુષ, યુ ટ્રસ્ટ આયુષ, વી ટ્રસ્ટ આયુષ. ઓશવાળ આયુષ હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 88 4. ઓશવાળ આયુષ હોસ્પિટલ, કારણ કે હાલાર માટે વિશ્વાસનો અંતિમ અને સૌથી શક્તિશાળી નિર્ણય માત્ર એક જ છે. શુભ પ્રસંગ માત્ર એક દિવસ નથી, એ તો જીવનભરની યાદ હોય છે અને યાદોને શાહી બનાવે એવું એક જ સ્થાન, ન્યૂ લાઈફ રિસોર્ટ. જામનગરમાં જ્યાં શુભ પ્રસંગો ઉજવવા રોયલ પરિવારોનો વિશ્વાસ બની ચૂક્યું છે. શાંતિ, હરિયાળી અને વૈભવનું સુંદર સંયોજન. ન્યૂ લાઈફના એસી રેસ્ટોરન્ટમાં પંજાબી, ગુજરાતી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ, 100% શુદ્ધ વેજીટેરિયન શાહી સ્વાદનો અનુભવ. લગ્ન હોય, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા એક પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. 80,000 સ્ક્વેર ફૂટનો વિશાળ ગ્રાન્ડ લોન્સ અને ભવ્ય બેન્ક્વેટ હોલ, વરકન્યાના ખાસ રૂમ સહિત લક્ઝરિયસ રૂમો અને અલગથી પ્રીમિયમ વિલાઓ, વોટર પાર્ક, મિની થિયેટર, ગેમ ઝોન, કિડ્સ પ્લે એરિયા, સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે સવારથી સાંજ સુધી સુરક્ષિત અને યાદગાર પિકનિક પોઈન્ટ, વિશાળ પાર્કિંગની સુવિધા, બ્રેકફાસ્ટ હોય, લંચ હોય, ડિનર હોય અથવા જીવનનો સૌથી મોટો પ્રસંગ. શાહી અનુભવ માટે એક જ પસંદગી, ન્યૂ લાઈફ રિસોર્ટ, રાવલસર WHO પ્રોજેક્ટ સાઇટની બાજુમાં, લાખાબાવળ ક્રોસિંગ, જામનગર ખંભાળિયા હાઈવે, જામનગર. આજે જ બુકિંગ માટે સંપર્ક કરો 97 202 88 888. ન્યૂ લાઈફ રિસોર્ટ, કારણ કે શુભ પ્રસંગો શાહી હોવા જોઈએ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના ચૂંટણીના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બનવા જઈ રહ્યું છે કે ગુજસી ટોક જેવા અતિ કડક કાયદા હેઠળ જેમની વિરુદ્ધ ખૂબ જ ગંભીર ફરિયાદ નોંધાયેલી હોય એ પ્રકારના તહોમતદારો ચૂંટણીના મેદાનમાં ઉતરવા માટે થનગની રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે વોર્ડ નંબર 12ના પૂર્વ કોર્પોરેટર અસલમ ખિલજી વિરુદ્ધ તેમજ વોર્ડ નંબર 12ના અન્ય પૂર્વ કોર્પોરેટર અલ્તાફ ખફી વિરુદ્ધ તાજેતરમાં ગુજસી ટોકની ફરિયાદ નોંધાયેલી છે.
જે પૈકી એક ગુનાના આરોપસર હાલમાં અલ્તાફ ખફી જેલમાં છે અને તેણે કોર્પોરેશનની ચૂંટણી લડવા માટે અદાલતનો આશરો લીધો છે. ચૂંટણી ફોર્મ ભરવા માટે વચગાળાના જામીન મેળવવા તેણે હાઈકોર્ટમાં અરજી કર્યા બાદ પરત ખેંચી લીધી છે અને હવે સ્થાનિક અદાલતમાંથી ફોર્મ ભરવા અંગે હુકમ મેળવવા માટેની પ્રક્રિયા કરી રહ્યા છે. તે દરમિયાન અસલમ ખિલજી અદાલતના હુકમ પ્રમાણે પોલીસ પહેરા હેઠળ પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કરી દીધું છે. આ ઉપરાંત ગુજસી ટોકના અન્ય ત્રીજા આરોપી અતુલ ભંડેરી હાલમાં જ કોંગ્રેસમાં જોડાયા છે અને તેમને કોંગ્રેસે વોર્ડ નંબર 16ના ઉમેદવાર જાહેર કર્યા છે. ગુજસી ટોક કેસમાં અતુલ ભંડેરી લાંબા સમયથી જામીન પર મુક્તિનો આનંદ માણી રહ્યા છે. આગામી દિવસોમાં અતુલ ભંડેરી પણ કોંગ્રેસની ટિકિટ પર વોર્ડ નંબર 16માં ચૂંટણી લડશે. 3 પૈકી 2 ગુજસી ટોકના આરોપી હાલ જેલમાં છે. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીને આડે હવે માત્ર 17 દિવસ બાકી રહ્યા છે. છતાં પણ શહેરમાં કોઈ રાજકીય માહોલ જોવા મળતો નથી. ભારતીય જનતા પાર્ટીએ 16 વોર્ડના 64 ઉમેદવારોમાંથી એક પણ ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી. એટલે ચૂંટણી લડવા માટે જે લોકોએ દાવેદારી કરી છે તેની પણ હવે ધીરજ ખૂટી રહી છે. ઉમેદવારી પત્ર ભરવા માટે હવે માત્ર આવતીકાલ શુક્ર અને શનિ એમ 2 દિવસ જ બાકી રહ્યા છે. છતાં ભાજપ તરફથી ઉમેદવારોના નામ જાહેર થયા નથી. આ વખતે ભાજપના નિરીક્ષકો સમક્ષ જામનગરમાં 64 બેઠકો માટે 583 દાવેદારોએ દાવેદારી કરી છે. અંદરખાને દાવેદારી કરેલ અમુક કાર્યકર્તાઓ માને છે કે મને ટિકિટ મળી જશેના વિશ્વાસ સાથે ઉમેદવારી ફોર્મ ભરવા સમયે જોઈતા ડોક્યુમેન્ટની ફાઇલ પણ અત્યારથી જ તૈયાર રાખી છે. અમુક દાવેદારોએ ચૂંટણી શાખામાં જઈને ઉમેદવારી પત્ર ભરવાનું ફોર્મ પણ મેળવી લીધું છે. દાવેદારી કરેલ અમુક દાવેદારો રાત્રે ઊંઘી પણ શકતા નથી. અમુક દાવેદારો અત્યારથી જ મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું પદના સપના જાગતા દિવસે રાત્રે જોઈ રહ્યા છે. આ વખતે ચૂંટણી પ્રચાર પ્રસારનો સમય પણ ખૂબ જ ટૂંકો છે. માટે દાવેદારી કરેલ કાર્યકર્તાઓ અત્યારથી જ કઈ રીતે લોક સંપર્ક અને પ્રચાર પ્રસાર કરવો તેની ગોઠવણો કરી રહ્યા છે. તેમજ ભાજપની યાદીમાં પોતાનું નામ આવી જાય તે માટે અમુક દાવેદારોએ અમુક દેવી દેવતાઓની માનતા પણ રાખી છે. તેમજ સગા સંબંધીઓને પણ કહી દીધું છે કે હું ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યો છું, માટે તમારે મારી આ ચૂંટણીમાં મને મદદ કરવા માટે આવવું પડશે. આ બધી વાત અમોને ભાજપમાં દાવેદારી કરનાર દાવેદારો પાસેથી સાંભળવા મળી રહી છે. લગ્ન માટે જાન તૈયાર છે, પરંતુ વરરાજાનું નામ જાહેર થાય તેટલી જ વાર છે. આ ઉપરાંત ભાજપમાં બહેનોએ પણ ચૂંટણી લડવા માટે મોટી સંખ્યામાં દાવેદારી કરી છે. છેલ્લા 24 કલાક દરમિયાન બહેનો પણ એકબીજાને પૂછી રહી છે કે ચૂંટણીના ઉમેદવારોની જાહેરાત થઈ. આ વખતે બહેનો પણ ચૂંટણી લડવા માટે ભારે ઉત્સુક છે. ચૂંટણીનો માહોલ આમ જોઈએ તો મતદારોમાં 1% પણ નથી, પરંતુ તેની સામે જે લોકો ચૂંટણી લડવા ઈચ્છે છે તે પરિવારમાં વિશેષ પ્રકારનો આનંદ જોવાઈ રહ્યો છે. ભાજપના અમુક દાવેદારો એવું માને છે કે ભાજપની ટિકિટ મળી જાય એટલે આપણે જામનગર મહાનગરપાલિકાના કોર્પોરેટર થઈ ગયા. ભાજપની ટિકિટ મળે એટલે આપણા નસીબ ખુલી ગયા. આ બધી વાતો વચ્ચે 583 દાવેદારોમાંથી કયા 64 દાવેદારોને ટિકિટ મળશે તેનું ચિત્ર આવતીકાલ શુક્રવાર સાંજ સુધીમાં સ્પષ્ટ થઈ જશે. કારણ કે આજે ગુરુવારે સાંજે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડમાં જામનગર મહાનગરપાલિકાના ઉમેદવારોના નામ ફાઇનલ થઈ જશે. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી રાજકીય લોકો માટે ભવિષ્ય હોય છે, કારણ કે ચૂંટણી દર 5 વર્ષે આવતી હોય છે, જેને કારણે ગત 5 વર્ષ દરમિયાન કરેલ મહેનત ફળ મેળવવાનો ચૂંટણી એ રૂડો અવસર હોય છે. આમ માનીને દરેક કાર્યકર્તાઓ ચૂંટણી લડવા માટે દાવેદારી કરતા હોય છે. દ્વારકા નજીકના મીઠાપુરમાં આવેલી ટાટા કેમિકલ્સ કંપની સામે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. તાજેતરના નિરીક્ષણમાં બહાર આવેલા ચોંકાવનારા તારણોએ સમગ્ર તંત્રને હરકતમાં મૂકી દીધું છે. નિરીક્ષણ દરમિયાન ખુલ્યું છે કે કંપની દ્વારા ખુલ્લી ચેનલ મારફતે છોડાતા ડિસ્ચાર્જને કારણે દરિયામાં ઘન કચરાનો સંગ્રહ થઈ રહ્યો છે. આ પરિસ્થિતિ માત્ર પર્યાવરણ માટે જ નહીં, પરંતુ દરિયાઈ જીવસૃષ્ટિ માટે પણ ગંભીર ખતરો ઊભો કરી રહી છે. આ મામલે સ્થાનિક વહીવટીતંત્ર અને પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ રચાયેલી સંયુક્ત સમિતિએ તપાસ હાથ ધરી હતી. સમિતિએ પર્યાવરણીય ઉલ્લંઘનોના પૂરતા પુરાવાઓ સાથે રિપોર્ટ રજૂ કર્યો છે. હવે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે ટાટા કેમિકલ્સ કંપનીએ તાત્કાલિક અસરથી IIT, NEERI અથવા NIO જેવી રાષ્ટ્રીય પ્રતિષ્ઠિત સંસ્થા દ્વારા પર્યાવરણ પર થતી અસરનો વિસ્તૃત વૈજ્ઞાનિક અભ્યાસ કરાવવો પડશે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે ચેતવણી પણ આપી છે કે જો આ આદેશોનું પાલન નહીં થાય તો કંપની સામે કાયદેસર અને ભારે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. હવે ફરી લઈશું નાનકડો વિરામ બાદ જોશું જામનગરના પાદરે ₹1.39 કરોડનો દારૂ અને અનંત અંબાણીના જન્મદિવસની ઉજવણી સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. સૌરાષ્ટ્રનો સૌથી મોટો ફર્નિચરનો વિશાળ ડિસ્પ્લે ધરાવતો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ 50,000 સ્ક્વેર ફીટમાં પથરાયેલા જૂનાગઢ અને રાજકોટના બંને શોરૂમમાં જોવા મળશે સોફા સેટ,
રિક્લાઇનર સોફા, સેન્ટર ટેબલ, ડાઇનિંગ ટેબલ, બેડ પલંગ, ડ્રેસિંગ ટેબલ, કબાટ, ટીવી સ્ટેન્ડ, ઝૂલા, મંદિર સહિતની ફર્નિચર આઇટમોનો એક જુઓ અને એક ભૂલો તેવો વિશાળ ડિસ્પ્લે. ઓફિસની ફર્નિચર આઇટમોમાં ઓફિસ ટેબલ, બોસ ચેર, વિઝિટર ચેર, લાઉન્જ ચેરનો ભવ્યથી અતિ ભવ્ય ડિસ્પ્લે જોઈને આપ જ કહેશો કે આને કહેવાય ફર્નિચરનો ભવ્ય શોરૂમ. કેફે ટેબલ ચેર, આઉટડોર સિટિંગ અને રેસ્ટોરન્ટ ટેબલ તથા ચેરની વિશાળ રેન્જ. 30 વર્ષનો ફર્નિચર પ્રોડક્શનનો અનુભવ હોવાથી અહીં ગ્રાહકોને ટ્રેન્ડિંગ ડિઝાઇન સાથે મજબૂત અને ટકાઉ ફર્નિચર તો મળી જ રહેશે, સાથે બજાર કિંમત કરતાં પણ સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ પણ મળી રહેશે, તેની અમો ગેરંટી આપીએ છીએ. અહીં તમને મળશે સ્લીપવેલ મેટ્રેસની અને ગોદરેજના લોકરની વિશાળ રેન્જ. તમને ગમતી ફર્નિચરની ડિઝાઇન અહીં તમારી પસંદ મુજબ કસ્ટમાઇઝ કરી આપવામાં આવશે. અમારા નજીકના શોરૂમમાં પધારવા સૌરાષ્ટ્રવાસીઓને નિમંત્રણ છે. મોર્ડન ફર્નિચર વર્લ્ડ, વાડલા ફાટક, વંથલી હાઈવે, જુનાગઢ. મોબાઈલ 81 282 32 032, ગોંડલ હાઈવે, તુલિપ પાર્ટી પ્લોટની સામે, રાજકોટ. મોબાઈલ 72 111 32 032. શું તમને પણ લાગે છે કે જમાનો બહુ આગળ વધી ગયો છે અને ભણતર બહુ મોંઘું થઈ ગયું છે? તો એ વિચાર હવે બદલી નાખો. જામનગરના વાલીઓ, હવે તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય વચ્ચે ફીનું ટેન્શન નહીં આવે, કારણ કે છેલ્લા 37 વર્ષોના અતૂટ વિશ્વાસ સાથે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ લાવ્યું છે એક ઐતિહાસિક ઓફર. હવે એડમિશન ફી માત્ર ₹1, માસિક ફી ફક્ત માત્ર ₹999 અને સ્કૂલ યુનિફોર્મ તો તદ્દન ફ્રી. પણ ફી ઓછી છે તો શિક્ષણ કેવું હશે? અહીં સસ્તું શિક્ષણ નથી, પણ શ્રેષ્ઠ શિક્ષણ છે, જ્યાં શિસ્ત છે, સંસ્કાર છે અને બાળકને ઘડતરનું શ્રેષ્ઠ વાતાવરણ છે. ગુજરાતી હોય કે ઇંગ્લિશ મીડિયમ, નર્સરીથી ધોરણ 12 સુધી તમારા દીકરા દીકરી માટે આનાથી સારી તક બીજી કોઈ નહીં હોય. તો હવે રાહ કોની જુઓ છો? 2026 માટે એડમિશન ઓપન છે. તમારા બાળકના સપનાને આપો એક નવી ઉડાન. ચેરમેન શ્રી અશોકભાઈ ભટ્ટ, મેનેજિંગ ટ્રસ્ટી શૈલેષભાઈ પટેલ, ડિરેક્ટર ઓફ એજ્યુકેશન ઉષ્મિતાબેન પટેલ અને ટ્રસ્ટી સુનિલભાઈ પટેલ. આપકી ચોઇસ, આપકી પહેચાન હોતી હૈ. એડમિશન માટે આજે જ સંપર્ક કરો. બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ, लिमडा लाइन, जामनगर. ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर. दिल की सुनो, ब्रिलियंट स्कूल ही चुनो. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. જી કોમર્સ આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ ઈયર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવો જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ જી કોમર્સ, હરિયા કોલેજ સામે,
इंदिरा मार्ग जामनगर मोबाइल 9898598191 Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રુવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, सीनियर सिटीजन एरिया, गज़ीबो, EV चार्जिंग पॉइंट, पर्सनल एलोकेटेड पार्किंग, 2 लिफ्ट, CCTV कैमरा, पावर बैकअप फॉर कॉमन एरिया, अंडरग्राउंड एंड ओवरहेड टैंक, RCC फ्रेम स्ट्रक्चर, फायर सेफ्टी જેવી બીજી ઘણી બધી સુવિધાઓ. તો આપ રાશિની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ બિસાઇડ ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. એક તરફ સમગ્ર જામનગર શહેર જિલ્લામાં ચૂંટણીની આચાર સંહિતા ચાલી રહી છે અને બીજી તરફ ઘણા લાંબા સમય બાદ જામનગર નજીકથી શરાબનો વિશાળ જથ્થો ઝડપાઈ ગયો હોવાનું જાહેર થયું છે. જામનગર ક્રાઇમ બ્રાન્ચે જાહેર કર્યું છે કે જાંબુડા ગામના પાટિયા પાસેથી જામનગર રાજકોટ હાઈવે પર એક ટ્રક ઝડપી લેવામાં આવ્યો છે. આ ટ્રકની અંદર શરાબની 29,243 બોટલો હોવાનું જાહેર થયું છે. ટ્રક અને શરાબનો જથ્થો મળીને કુલ 1.59 કરોડનો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો છે, જેમાં ટ્રકની કિંમત 20 લાખ અંદાજવામાં આવી છે. આ ટ્રક સાથે જે એક શખ્સ ઝડપાયો છે તેનો મોબાઈલ પણ કબજે લેવામાં આવ્યો છે. રાજુ ખીમા મોરી નામનો પોરબંદર જિલ્લાના રાણાવાવનો જે શખ્સ ઝડપાયો છે તેના જણાવ્યા પ્રમાણે દારૂ મંગાવનાર શખ્સ પણ રાણાવાવનો જ છે. તેનું નામ કરશન કાના કોડિયાતર છે. આ ઉપરાંત ભાણવડ તાલુકાના દુદા દેવરાજ કોડિયાતરનું નામ પણ દારૂ મંગાવનાર શખ્સ તરીકે પોલીસે જાહેર કર્યું છે. આ દારૂ ક્યાંથી આવતો હતો અને કોણે મોકલ્યો હતો તેની વિગતો રાજુ કોડિયાતરને ખબર નથી. પોલીસના જણાવ્યા અનુસાર દારૂ મોકલનાર માણસને કરશન કોડિયાતર ઓળખે છે અને કરશન કોડિયાતરને પોલીસે ફરારી દેખાડ્યો છે. આ ટ્રક રાજકોટ પાસિંગનો છે અને તેના નંબર GJ03DY7769 છે. ક્રાઇમ બ્રાન્ચના PI VB ચૌધરીના માર્ગદર્શન હેઠળ LCBની ટીમે શરાબનો આ જથ્થો ઝડપી લીધો છે. દેશના મનોરંજન જગતના મોટા ચહેરાઓના આગમનથી જામનગરનું એરપોર્ટ વધુ એક વખત ધમધમી ઉઠ્યું છે, કારણ કે આવતીકાલે 10મી એપ્રિલે રિલાયન્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીનો જન્મદિવસ છે. આ પ્રસંગમાં ઉપસ્થિત રહેવા માટે બોલિવૂડના સિતારાઓ બોની કપૂર, રણવીર સિંહ અને ઓરી ઉપરાંત શાહરૂખ ખાન અને તેની પત્ની ગૌરી ખાન તથા તેનો પુત્ર તેમજ સાઉથના સુપરસ્ટાર રામચરણ, સલમાન ખાન, અર્પિતા ખાન, આયુષ શર્મા, રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝા જેવા સિતારાઓના આગમનથી રિલાયન્સનું વનતારા વધુ એક વખત સેલિબ્રિટીઓનો મેળો બની ગયો છે. આ ઉજવણીના ભાગરૂપે આજે 9મી એપ્રિલે જોગવડ ગામ ખાતે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સાઈરામ દવે અને રાજબા ગઢવી સહિતના કલાકારો પોતાની કલા પીરસશે. મુકેશ અંબાણી પરિવારના અનંત અંબાણીના 31મા જન્મદિવસે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે ₹10 કરોડની ગૌ સેવા અર્પણ કરવામાં આવી છે. અહીં વર્લ્ડ ક્લાસ ટેકનોલોજી સાથે 28 એકરના વિશાળ પરિસરમાં સ્વીડનની કંપનીના સહયોગથી કુલ ₹15 કરોડના ખર્ચે આધુનિક ગૌશાળાનું નિર્માણ થઈ રહ્યું છે, જેના પૂજન કાર્યક્રમમાં રિલાયન્સના મોભી મુકેશ અંબાણી અને અનંત અંબાણી જોડાયા હતા. આ ગૌશાળામાં 500 ગાયો માટે આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે યાત્રાધામ દ્વારકા ખાતે દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપન સમિતિના નેજા હેઠળ જે યાત્રી ભવનનું નિર્માણ થઈ રહ્યું છે તે નિર્માણમાં અનંત અંબાણીના જન્મદિવસ નિમિત્તે ₹30 કરોડનું દાન જાહેર કરવામાં આવ્યું છે. આ યાત્રી ભવન અને દાન અંગે દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના વહીવટદાર હેમાંશુ ચૌહાણે આપેલી વિગતો પ્રસ્તુત છે. આપ સર્વેને જણાવતા આનંદ થાય છે કે આજરોજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી અનંતભાઈ અંબાણીનો જન્મદિવસ હોય તેઓ શ્રી દ્વારા
30 કરોડ જેટલી માતબર રકમનું ડોનેશન શ્રી દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપન સમિતિમાં દાન જાહેર કરવામાં આવેલ છે. આ દાન પાછળ એમનો આશય યાત્રિક ભવનનું નિર્માણ થાય અને શ્રી દ્વારકાધીશ ભગવાનના દર્શનાર્થે પધારતા ભાવિક ભક્તોના, શ્રદ્ધાળુઓના, વૈષ્ણવોના રહેણાંક હેતુ એક યાત્રિક ભવનનું નિર્માણ થાય અને તેઓશ્રીને એક નવીન સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુથી આ ડોનેશન જાહેર કરવામાં આવેલ છે. હું શ્રી અનંતભાઈ અંબાણીજીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. સાથોસાથ તેઓને આ દાન કરવા પાછળ તેમનો જે શુભાશય છે એ બદલ તેમનો આભાર વ્યક્ત કરું છું અને ઉત્તરોત્તર ભગવાન દ્વારકાધીશ એમની પ્રગતિ કરાવતા રહે, એમનું હેલ્થ સારું રહે એના માટે શ્રીજીને પ્રાર્થના કરું છું. સાથોસાથ તેઓ આ પ્રકારના મંગળ કાર્યો ભગવાન એમના હાથે કરાવતા રહે અને લોકોને સુવિધા ઉપલબ્ધ કરાવતા રહે એવું ભગવાન દ્વારકાધીશજીના ચરણોમાં પ્રાર્થના કરું છું. તાજેતરમાં કેરળ વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતીઓ અભણ હોવાથી ભાજપાને મત આપે છે એવા મતલબનું કોઈ નિવેદન કર્યું હતું, જેનો સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિરોધ થઈ રહ્યો છે. આ વિરોધના ભાગરૂપે જામનગરના લાલ બંગલા સર્કલમાં ગઈકાલે બુધવારે સાંજે જામનગર બીજેપી દ્વારા ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં શહેર બીજેપીના પ્રમુખ બીનાબેન કોઠારી અને પૂર્વ ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા વગેરેની આગેવાની હેઠળ બીજેપીના હોદ્દેદારો અને કાર્યકર ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને પ્લે કાર્ડ દર્શાવી મલ્લિકાર્જુન ખડગેનો વિરોધ નોંધાવ્યો હતો. ધરણાના આ કાર્યક્રમ ઉપરાંત જામનગર બીજેપી દ્વારા પક્ષના શહેર કાર્યાલય ખાતે એક પત્રકાર પરિષદ પણ યોજવામાં આવી હતી. આ પત્રકાર પરિષદમાં શહેર બીજેપી પ્રમુખ બીનાબેન કોઠારી, મહામંત્રી વિજયસિંહ જેઠવા અને મીડિયા સેલના ભાર્ગવ ઠાકર હાજર રહ્યા હતા. ધરણાના આ કાર્યક્રમ અંગે તથા પત્રકાર પરિષદમાં શહેર બીજેપી પ્રમુખ બીનાબેન કોઠારીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. કેરળમાં ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે અને એ ચૂંટણી પ્રચાર દરમિયાન કેરળની પ્રજાને સારું લગાડવા માટે ફરી સત્તાની લાલસામાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતીઓનું ઘોર અપમાન કર્યું છે. એમણે ગુજરાતીઓને અજ્ઞાની અને અભણ કહ્યા છે અને મારે એમને કહેવું છે કે કદાચ એમણે ક્યારેય ઇતિહાસ વાંચ્યો નથી ને ખાસ કરીને ગુજરાતીઓનો ઇતિહાસ અને દેશનો ઇતિહાસ વાંચ્યો નથી. દેશમાં જ્યારથી સ્વતંત્ર સંગ્રામ ચાલુ થયો ત્યારથી પછી ગાંધીજી હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય, શ્યામા કૃષ્ણ વર્મા હોય, પણ આ તમામ લોકોએ પોતાનું યોગદાન આ દેશને સેવામાં આપ્યું છે. હાલ જે વિકાસની વાત કરીએ ત્યારે પણ વિકાસની વાત આવે એટલે સ્વાભાવિક છે કે ગુજરાતીઓની વાત આવે અને હાલ જે રીતે મોદી સાહેબ વિકાસની ગતિ આખા દેશને પૂરપાટ ઝડપે લઈ રહ્યા છે, એ પછી મોદી સાહેબ હોય કે અમિતભાઈ શાહ હોય કે અહીંના આપણા બધા જ જેમને ગુજરાતીઓએ દેશના સ્વતંત્ર સંગ્રામમાં અથવા વિકાસમાં એમને યોગદાન આપ્યું છે, એ યોગદાનને ક્યાંક ને ક્યાંક ભૂલી રહ્યા છે. એમને એક જ વાત કહેવા માંગુ છું કે ગુજરાતની પ્રજા અજ્ઞાન પણ નથી, અભણ પણ નથી. આવનારા દિવસોમાં આ સમજદાર પ્રજા 26 તારીખે આ ગુજરાતી પ્રજા તેમને જોડબાતો જવાબ આપશે અને કોંગ્રેસ તો સૌ મને એમ લાગે છે મૃતપાય અવસ્થામાં છે. હવે એમને ફરી એકવાર જોરદારનો ઝટકો આ 26 તારીખે ગુજરાતની પ્રજા આપવાની છે અને એને ખમવા માટે બધા લોકો તૈયાર રહે અને ગુજરાતીઓનું સૌર સન્માન અને ગૌરવ જળવાઈ રહે એવી વાત એમને કરવી જોઈએ, એટલું જ મારું કહેવું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા. આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરો સર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ. યાદોને શાહી બનાવે એવું જામનગરમાં એક જ સ્થાન, ન્યૂ લાઈફ રિસોર્ટ. લગ્ન, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતો ફર્નિચરનો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ. જૂનાગઢ અને રાજકોટમાં બજાર કિંમત કરતાં સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ મળી રહેશે તેની અમો ગેરંટી આપીએ છીએ. साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर. ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ, નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ.
જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ઈરાન અમેરિકા વચ્ચે 15 દિવસના યુદ્ધ વિરામની જાહેરાતના 24 કલાકમાં સર્જાતો ડખ્ખો. યુદ્ધ બાબતે ટ્રમ્પની મનમાની પર લગામ કસવા માટે તૈયારીઓ કરતા અમેરિકાના સાંસદો. ધોરણ 6 થી ત્રીજી ભાષાનો અભ્યાસ ફરજિયાત કરતું કેન્દ્રીય શિક્ષણ બોર્ડ CBSE. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરતા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કેટલાક ઉમેદવારો. જામનગરમાં રાજકીય સસ્પેન્સ. 583માંથી 64 કોણ. ફોર્મ તૈયાર, સપના તૈયાર. ભાજપની યાદી પર સૌની નજર. દરિયામાં ભારે પ્રદૂષણ મુદ્દે મીઠાપુરની ટાટા કંપનીને કડક ચેતવણી આપતું પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.